જૂનાગઢ જિલ્લામાં કામો ન થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે ગંભીર આક્ષેપ કર્યો છે। ત્યારે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કર્યા કે જિલ્લા પંચાયતો પૈસા કલેક્શન કેન્દ્રો બની ગઈ છે। સેવા સદનો મેવા સદનો બની ગયા છે। ધીમે ધીમે ભાજપના નેતાઓ સત્ય સ્વીકારી પણ રહ્યા છે। અધિકારી રાજના કારણે પ્રજાના કામ થતા જ નથી। પંચાયતની કચેરીઓને પૈસા કલેક્શન સેન્ટર બનાવી દીધા છે અને આ ખુદ વાત ભાજપા શાસિત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સ્વીકારે। 2 વર્ષથી વિકાસના કામો નથી થયા। એ દેખાય છે તો કરોડો રૂપિયા ગ્રાન્ટના ગયા ક્યાં? ત્યાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ભાજપા શાસિતે અચાનક સત્ય બોલ્યા છે। આ સત્યની પણ તપાસ થવી જોઈએ અને ગ્રામીણ પ્રજાને એના હક અધિકારથી વંચિત રાખવાનું પાપ કરનાર એ સંત્રી હોય કે મંત્રી હોય એની પણ તપાસ થવી જોઈએ। હરેશભાઈ ઠુમ્મર જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રમુખ અમારી સાથે જોડાઈ ગયા છે। હરેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। હા નમસ્કાર બેન। હરેશભાઈ, ઉપપ્રમુખ સ્વીકાર કરી રહ્યા છે કે અધિકારી રાજના કારણે 2 વર્ષથી પ્રજાના કામો થયા જ નથી। આપની શું પ્રતિક્રિયા છે એમાં? સંપૂર્ણ ખોટી વાત છે બેન। કરોડો રૂપિયાના કામ થયા છે, કરોડો રૂપિયાના બિલો થયા છે। પંચાયતોના સંપૂર્ણ કામો ગતિમાં છે, એક પણ ફાઇલ પેન્ડિંગ નથી। જેવી બી ફાઇલ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે તાલુકા પંચાયતમાં જાય, વર્ક ઓર્ડર ને સામાન્ય એને મંજૂરી આપી દેતા હોય, સરપંચશ્રીઓ કામ કરી નાખે, પછી એના બિલ થઈ જતા હોય। કઈ વહીવટી માં કોઈ કાગળો ખૂટતા હોય તો એની ક્વેરી નીકળે તો કદાચ ફાઇલ એકાદ મહિનો ફૂટિંગ તો પ્રમુખ જુઠ્ઠું કેમ બોલી રહ્યા છે? એમને શું લાભ થશે જુઠ્ઠું બોલવાથી? એમની અંગત મેટર છે બેન। તમે કાગળ ઉપર જોઈ શકો છો, જિલ્લા પંચાયતના રેકર્ડ પર જોઈ શકો, કરોડો રૂપિયાના બિલો પંચાયતના ખાતામાં કામો થયા હોય એના ઉધારેલા છે, એના ચેકો કાઢેલા છે। આપને જોઈ તો લેખિત કયો અંગત લાભ હોઈ શકે એમનો? કયો અંગત લાભ? અંગત લાભ નહીં, કોઈ કદાચ જિલ્લા પંચાયતને બદનામ કરવાના બી કોઈને પ્રયત્ન કોઈને કોઈ દ્વારા થઈ રહ્યા હોય। એ આપની જ પાર્ટીના છે, આ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે, તો એમને શું લાભ થવાનો? એની પર્સનલ અંગત મેટર છે બેન। દાખલા તરીકે એવું હોઈ શકે, એની અંગત પ્રતિક્રિયા પણ હરેશભાઈ, પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે મળીને જ કામ કરતા હશે ને? જિલ્લા પંચાયત કોઈ પ્રોબ્લેમ નથી। જિલ્લા પંચાયતમાં બધા સંકલન ને સાથે મળીને કામકાજ કરી રહ્યા છીએ, ચાલે છે, સરસ વહીવટ ચાલે છે, અધિકારીઓ પણ કામ કરી રહ્યા છે, બરાબર। અને અધિકારીઓ કામ ન કરતા હોય તો અમારે સામાન્ય સભામાં જાહેરમાં અમારા બધા સભ્યોને એના પ્રશ્ન પૂછવાનો અધિકાર છે અને એના જવાબ છે શાખા અધિકારીઓને જાહેર સભામાં સામાન્ય સભાઓ અમારી મળતી હોય એમાં આપવાના હોય છે। કોઈ બાબતે નારાજગી ચાલી રહી છે એમની? હવે એમની અંગત મેટર છે, એમને તમને જણાવ્યું તો હશે ને, આપ પ્રમુખ છો તો? નહીં, એ એમની જ મેટર છે। મને મારા ધ્યાન ઉપર નથી આવ્યું, મને ક્યારેય મળ્યા નથી। મને જયારે કામ લઈને આવ્યા હોય ત્યારે મેં એના કામો કર્યા। ઠીક છે, હવે જાહેરમાં આવીને અમે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે અધિકારી ભ્રષ્ટ છે, 2 વર્ષથી કામ થયા નથી, તો એક પ્રમુખ તરીકે આપ એમને પૂછવાનો પ્રયત્ન કરશો ભાઈ કયા કામ થયા નથી? બિલકુલ, હું અત્યારે બહારગામ છું બેન। હું સોમવારે જવાનો છું, હું એમને બોલાવી અને એમને પૂછવાનો છું। અમારા જિલ્લા ભાજપના પ્રમુખ પણ આજે એમને બોલાવીને પૂછશે કે ભાઈ તમારા કયા કામો અટવાયા છે, તો એના કામો જે અટવાયા છે તો એના કામો કયા કારણસર અટવાયા છે તો અમે એમને ફૂટઅપ કરશું અને ફોલોઅપ લઈને એમના કામો પૂરા કરાવશું। હરેશભાઈ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો પ્રમુખ ભલે આક્ષેપ કરતા હોય પણ જે પ્રમુખ છે જિલ્લા પંચાયતને તો એ જ કહી રહ્યા છે કોઈ જ કામો બાકી રહ્યા નથી। તો અધિકારી રાજના કારણે પ્રજાના કામ થતા નથી તેવું ઉપપ્રમુખે નિવેદન કર્યું છે, પરંતુ અહીંયા પ્રમુખે કહી રહ્યા છે કે બધા જ કામ થઈ ગયા છે, બધા પુરાવા પણ અમારી પાસે છે। દિનેશ ખટારિયા છે જે સાવત ડેરી અને ભાજપના અગ્રણી છે, જેઓ ચેરમેન છે। દિનેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે। અધિકારી રાજના કારણે જૂનાગઢના કામો નથી થયા તેવો સીધો આક્ષેપ જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કરી રહ્યા છે।